Good morning, students. How are you? Are you fine? Yes, you are fine and safe at your home. Student, standard 6, subject છે English. જેમાં આપણે અત્યારે chapter number 2, How the dog found himself a new master નો અભ્યાસ કરી રહ્યા છીએ. સ્ટુડન્ટ, કઈ રીતે ડોગ છે એ પોતાના માસ્ટરની શોધ કરે છે એના વિશે આ વાત છે, એના વિશે આ સ્ટોરી છે. લાસ્ટ સેશનમાં આપણે પેજ નંબર 17 અને 18 ને એક્સપ્લેનેશન સાથે લર્ન કરી ચૂક્યા છીએ. ફરીવાર આ પાઠને એની સાથે જોડવા માટે, આગળની સ્ટોરીને એની સાથે જોડવા માટે હું એનું બ્રીફમાં રિકેપ કરું છું કે ડોગ છે અને વુલ્ફ બંને લુક વાઇઝ સિમિલર દેખાય છે. 20,000 years ago, dog become a wild animal, considered a wild animal. ડોગનો પણ હિંસક પ્રાણીઓમાં સમાવેશ થતો હતો. બટ ટાઈમ પાસ, સમય પસાર થતા થતા ડોગ બીકમ અ ટેમ એનિમલ. ટેમ્ડ એનિમલ મીન્સ પાલતુ પ્રાણી. સમય પસાર થતો ગયો અને ડોગ છે એ પાલતુ પ્રાણી તરીકે શું કરવામાં આવે છે? પાળવામાં આવે છે. જેમ આપણે કેટ, ફ્રોગ, પેરોટ આ બધાને શું કરીએ છીએ? પાળીએ છીએ ને. પછી શું કરીએ? ફિશ. તો એ રીતે ડોગને પણ સમય પસાર થતા થતા વાઇલ્ડ એનિમલમાંથી ટેમ્ડ એનિમલ બનાવી દેવામાં આવેલું, એટલે કે એને પાલતુ પ્રાણી બનાવી દેવામાં આવેલું. વુલ્ફ અને ડોગ બંને લુક વાઇઝ સિમિલર હોય છે. પેજ નંબર 17માં આપણે જોયું કે ડોગ છે એ પોતાનું ભટકતા જીવનથી કંટાળી જાય છે, ઇલ પ્લીઝ, અનહેપી હોય છે અને એને હંમેશા ફ્રાઇટેન, બીક લાગતી રહે છે કે કોઈ એનાથી તાકતવર, હિંમતવર એને હેરાન કરશે તો, એને ટ્રબલ પહોંચાડશે તો તે શું કરે છે? તો કે પોતાના માલિકની શોધમાં જાય છે. ફર્સ્ટ ઓફ ઓલ હી મીટ વુલ્ફ. અહીં તમે જોઈ શકો છો, ગયા ચેપ્ટરમાં પણ મેં તમને, ગયા સેશનમાં પણ મેં તમને શું બતાવ્યું હતું? આનો ચાર્ટ દ્વારા. આ શું કામ મેં ફરીવાર રિપીટ કર્યું છે કે આના એમસીક્યુ તમારે હોઈ શકે છે, આના ક્વેશ્ચન આન્સર હોઈ શકે છે. હુ બીકેમ ધ ડોગ ફર્સ્ટ માસ્ટર? તો કે વુલ્ફ. હુ બીકેમ ધ ડોગ સેકન્ડ માસ્ટર? તો કે બિયર. હુ બીકેમ ધ લાસ્ટ એટલે ફોર્થ? તો કે મેન. આવા ક્વેશ્ચન આન્સર એમસીક્યુ પણ તમારે હોઈ શકે. એટલે આ 4 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એટલે મેં ફરીવાર રિપીટ કર્યા છે. તો વુલ્ફ છે એ કન્સિડર, એગ્રી થાય છે. શું એગ્રી થાય છે? ડોગના ફર્સ્ટ માસ્ટર બનવા માટે. ડોગ્સ ફર્સ્ટ માસ્ટર બનવા માટે વુલ્ફ છે એ એગ્રી થાય છે. બંને જણા સાથે જતા હોય છે. વુલ્ફ અચાનક દોડી અને ઝાડીઓની પાછળ સંતાઈ જાય છે. વાય? શા માટે એવું કરે છે? બીકોઝ હી ફિયર ઓફ બિયર. કોનાથી ડરે છે તે? રીંછ આવે છે. ડોગ એને ક્વેશ્ચન કરે છે, તું શા માટે અહીં આવી ગયો, ઝાડીની પાછળ છુપાઈ ગયો? તો તેને કીધું કે તે જોયું નહીં બિયર આવે છે. તો ડોગ આસ્ક, યુ ફ્રાઇટેન? તું ડરી ગયો? વુલ્ફ સેઝ યસ. સો સીઇંગ ધીસ, આ જોઈને ડોગ ડિસાઇડેડ બિયર ઇઝ સેકન્ડ માસ્ટર. ટાઈમ પાસ્ડ, સમય પસાર થતો જાય છે. ડોગ એન્ડ બિયર લીવ હેપીલી, ખુશીથી રહે છે બંને. સમ ટાઈમ પાસ્ડ, બિયર એન્ડ ડોગ વોક અલોંગ ધ ફોરેસ્ટ. સડનલી બિયર રન એન્ડ હાઇડ ઇન ડીપ ફોરેસ્ટ. અચાનક તે દોડી અને જંગલના છેડે જતો રહે છે અને અહીંયા સંતાઈ જાય છે. ડોગ અગેન આસ્ક્ડ વાય? શા માટે તે આવું કર્યું? બિયર સાઇઝ, યુ નોટિસ? તે જોયું, ધ્યાન દીધું? અ લાયન કેમ.
સિંહ આવી રહ્યો છે. જો આપણે ત્યાંથી ન દોડ્યા હોત તો આપણે બંને એના શું થઈ ગયા હોત? ફૂડ બની ગયા હોત, ખોરાક થઈ ગયા હોત. આ દ્રશ્ય જોઈને ડોગ હવે બિયરનો પણ સાથ છોડી દે છે અને શું કરે છે? લાયનને પોતાનો ત્રીજો માસ્ટર માનાવે છે. હવે જે સ્ટોરી છે પછી શું થશે એના વિશે હવે આપણે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોયું કે ડોગ છે એ વન્ડરિંગ એટલે કે પોતાનું રખડતું ભટકતું જીવનથી નાખુશ હતો. તે પૃથ્વી ઉપર એવા એનિમલ, એવા પર્સનની શોધમાં હતો કે હી બીકમ સ્ટ્રોંગર ઓર સ્ટ્રોંગેસ્ટ. અહીંયા ફરીવાર આપણે વાત કરવાની છે. હાઉ મેની ટાઈપ્સ ઓફ ડિગ્રીઝ? તો કે there are 3 types of degrees: positive, comparative and superlative. આવ્યું ને? સ્ટ્રોંગર, સ્ટ્રોંગેસ્ટ. તો પોઝિટિવ શું છે? સ્ટ્રોંગ. એડજેક્ટિવ વિશેષણ કહેવાય. એને છેડે ઈઆર જ્યારે લગાડવામાં આવે ત્યારે શું થઈ જાય છે? સ્ટ્રોંગર. અને જ્યારે ઈએસટી એટલે કે સુપરલેટિવ, શ્રેષ્ઠતા દર્શક ડિગ્રી જ્યારે બને છે ત્યારે તે સ્ટ્રોંગેસ્ટ બની જાય છે. તો સ્ટ્રોંગ એટલે બંને વચ્ચે શક્તિ સમાન હોય, સ્ટ્રોંગર એટલે એક કરતાં વધુ શક્તિશાળી હોય, અને સ્ટ્રોંગેસ્ટ એટલે કે જે આખો સમૂહ છે, સમુદાય છે, ગ્રુપ છે, એમાં સૌથી શ્રેષ્ઠ શક્તિદાર એટલે કે હિંમતવાન હોય એને સ્ટ્રોંગેસ્ટ તરીકે કન્સિડર કરવામાં આવે છે. હવે આપણે એક્સપ્લેનેશન તરફ આગળ વધીએ. એક્સપ્લેનેશન પેજ નંબર 19 to 21. તે પહેલા શું કરશું આપણે? તો કે એ 3 પેજમાં આવતા ગીવ મીનિંગ કેટલા છે? 3 જ છે. પણ એ 3 પણ તમારે શું કરવા જોશે? કહો જોઈએ શું કરવું જોઈએ? લર્ન કરવા જોઈએ. ઓફકોર્સ, ફર્સ્ટ ઓફ ઓલ, કમ ઓવર યુ, અફેક્ટેડ યુ, અસર પહોંચાડ. Dared, to be brave enough to do something. To be brave, brave એટલે બહાદુર. Enough એટલે પૂરતું. To do something, કોઈ પણ કામ કરવા માટે પૂરતી શક્તિ હોવી. અને ડેર, આપણે કહીએ ડેરિંગ છે તારામાં, મને હાથ તો ડાડી જો, આપણે કહીએ ડેરિંગ છે એટલે કે તારામાં હિંમત છે. તો અહીંયા એ જ મતલબ છે. Cliff, a steep high rock. Cliff means a steep high rock. Steep એટલે ઉપર ચઢાણ ચડવું, અને high rock એટલે ઊંચા ખડકો. ક્યાં જોવા મળે છે? તો કે દરિયા કિનારે. CH એમાં એક શબ્દ તમારે લખેલો છે CH. H means EDGE. દરિયા કિનારો હોય ત્યાં ઊંચા ઊંચા ખડકો જોવા મળે છે આપણને. સો સ્ટુડન્ટ્સ, હવે આપણે પેજ નંબર 19 નું એક્સપ્લેનેશન કરીશું. પેરેગ્રાફ નંબર 6 થી. They walked and soon saw a herd of cows, but just as they were about to come up to it, they were stopped by a terrible noise. They walked on, soon saw a herd of cows. Herd means ટોળું. આપણું જે ટોળું હોય પીપલનું એને ગ્રુપ કહેવાય. પક્ષીઓના ટોળાને ફ્લોક કહેવાય. એ જ રીતે પ્રાણીઓનું જે ટોળું છે એને હર્ડ કહેવામાં આવે છે. તો એને થોડા જ સમયમાં ગાયનું એક ટોળું જોયું, પણ તેને તે કિલ કરવા જાય આ બિયર અને કોણ? ડોગ. એ પહેલા એને ટેરિબલ નોઇસ, એક ભયાનક અવાજ સાંભળ્યો. ધ કાઉસ વેર મૂવિંગ લાઉડલી. મૂવિંગ એટલે ગણગરવું. ગાયનો જે અવાજ હોય ને એને મૂવિંગ કહેવાય. કેટ હોય શું કરે? મિયાવ. ડોગ શું કરે? બાર્કિંગ. એવી રીતે કાઉ છે એ મૂવિંગ કરે છે લાઉડલી એન્ડ રનિંગ ઇન એ પેનિક ઓલ ડિરેક્શન. પેનિક એટલે મુશ્કેલ પરિસ્થિતિ. તે ઓલ ડિરેક્શન, ચારે બાજુ દોડવા લાગે છે. પેરેગ્રાફ નંબર 7. The bear looked out from behind a tree. આ બધા દ્રશ્ય છે એ રીચ છે એ વૃક્ષની પાછળથી જોતું રહે છે. and then he too run hesitantly deeper into the forest. અને આ દ્રશ્ય જોઈ કોણ આવી રહ્યું હોય છે? ફોરેસ્ટ કિંગ. કોણ? યસ, લાયન. One another than lion. Lion can hear frightened of lion and hide himself hesitantly deeper into the forest.
એટલે કે લાયનથી ડરી જાય, સિંહથી ડરી જાય. રીચ છે એ હેઝિટલી, ઉતાવળે, હેઝિટલી મીન્સ ઉતાવળથી, ડીપર ઇન્ટુ ધ ફોરેસ્ટ, ક્યાં વયો જાય છે? જંગલના છેવાડે, અને પોતાની જાતને શું કરે છે? ટ્રીની પાછળ હાઈડ, સંતાડી લે છે. ગોટ ઇટ? નાઉ ટુ મૂવ ટુ પેજ નંબર 20. પેજ નંબર 20. Dog asked, "Why did I have to come here?" Dog asked to be here. Why did I have to come here? આપણે શું કામ અહીંયા આવ્યા? It is the lion who rules the forest in these parts. સિંહ છે જ્યાં આ પાર્ટ એટલે કે જંગલના આ ભાગમાં રૂલ એટલે શાસન કરે છે. આ ભાગનો તે રાજા છે, કિંગ છે. સામાન્ય રીતે જનરલી પણ આપણે શું કહેતા હોય છે? લાયન ઇઝ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ કહેતા હોય છે ને, કે સિંહ છે એ જંગલનો રાજા કહેવાય છે. અને ઓલ ધ એનિમલ્સ ફ્રાઇટેન્ડ, બધા જ પ્રાણીઓ એનાથી ડરે છે, એને સેલ્યુટ કરે છે, સલામ આપે છે. આગળ જોઈએ. ધ લાયન, હુ ઇઝ હી? ડોગ કહે છે લાયન આ કોણ છે? ડોન્ટ યુ નો હી ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ બીસ્ટ ઓન અર્થ. સ્ટ્રોંગેસ્ટ, નોટિસ ધીસ વર્ડ, સ્ટ્રોંગેસ્ટ, ending with est. Which degree? Superlative degree. I told you later, મેં તમને હમણાં જ કહેલું, positive, comparative and superlative. So this one is superlative. Beast means પ્રાણી, પશુ. Earth means દુનિયા, પૃથ્વી. આ પૃથ્વી ઉપર લાયન છે એ સૌથી કેવું છે? શક્તિશાળી એનિમલ છે, પ્રાણી છે. Well, then I will say goodbye to you. ઓકે, તો હવે મને સૌથી શક્તિશાળી પ્રાણી મળી ગયું છે, લાયન. બાય ગુડ બાય ટુ યુ. એટલે ડોગ છે હવે કોને ગુડ બાય કરે છે? બિયરને. ફર્સ્ટ ઓફ ઓલ કોને ગુડ બાય કર્યું? વુલ્ફને. પછી એને બિયરને બનાવ્યો. હવે બિયરને ગુડ બાય કરીને લાયનને પોતાનો માસ્ટર બનાવવા માંગે છે. આગળ જોઈએ. I want a master who is stronger than anyone on earth. ER, strong, ending with ER, stronger. Comparative degree, તારાથી ચડિયાતો છે. બિયરને કહે છે ડોગ કે તારાથી શક્તિમાં ચડિયાતો છે આ લાયન, એટલે હું એને મારો માસ્ટર બનાવવા માંગીશ હવે. પેરેગ્રાફ નંબર 8. And off the dog went to ask the lion to be his master. અને ત્યાંથી કૂતરો ચાલ્યો જાય છે ડોગ, અને લાયન પાસે જઈને કહે છે, would you be like to become my master? તમે મારા માલિક બનશો? The lion agreed. જંગલનો રાજા છે એ સહમત થાય છે. And the dog stayed with him and served him for a long time. Dog અને lion બંને long time, લાંબા સમય સુધી એકબીજાની સાથે રહે છે. લાયન છે એ ડોગના માસ્ટર તરીકે વર્ક કરે છે, અને ડોગ છે એ લાયનના સર્વન્ટ તરીકે કામ કરે છે. તો ડોગ અને લાયન લોંગ ટાઈમ, લાંબા સમય સુધી એકબીજાના માલિક અને સર્વન્ટ બનીને રહે છે. ઇટ વોઝ અ ગુડ લાઈફ એન્ડ હી હેડ નથિંગ ટુ કમ્પ્લેન ઓફ. ડોગ સેઝ, આ વાક્ય કોણ બોલે છે? ડોગ બોલે છે. ઇટ વોઝ અ ગુડ લાઈફ. જીવન છે એ આરામથી પસાર થઈ રહ્યું હતું. કોઈ જાતની શું નહોતું? વરી નહોતી, ટ્રબલ નહોતી, અનહેપીનેસ નહોતું, કોઈ મુશ્કેલી નહોતી, કોઈ ચિંતા નહોતી. આરામથી જીવન છે પસાર થઈ રહ્યું હતું બંનેના સંગાથે. ડોગ says there were no stronger beasts in the forest than the lion. આ જંગલમાં લાયન સિવાય કોઈ સ્ટ્રોંગર નથી. And no one dared touch the dog or offer him in any way. Dared, to be brave enough to do something. આપણે કીધું ને હમણાં કે તારામાં હિંમત હોય તો મને હાથ ઉડાડી જો. ડેરિંગ છે તારામાં. ઓકે, આપણે હવે એક્ઝામ્પલ જોયું છે, આપણે એવું કંઈ કરવાનું નથી. તો લાયન જ્યાં સુધી ડોગની કંપનીમાં હતો ત્યાં સુધી ડોગ કોઈની હિંમત નહોતી કે ડોગને કોઈ ટચ પણ કરી શકે અને એને કાંઈ કહી પણ શકે.
એટલું લાયનનું શું હતું? ત્યાં પ્રભુત્વ હતું. પેરેગ્રાફ નંબર 9. But one day the two of them were walking side by side. But one day, પણ એક દિવસ, the two of them were walking side by side along a path that ran aimed bare cliffs, when all of a sudden cliffs, a steep high rock, સમુદ્ર કિનારે જે પર્વતો ખડકો હોય છે, ત્યાંથી આ બંને એક દિવસ પસાર થઈ રહ્યા હતા. કોણ પસાર થઈ રહ્યા હતા બંને? લાયન એન્ડ ડોગ. All of a sudden, અચાનક. All of a sudden means suddenly, અચાનક. Struck the ground angrily with his paw. paw એટલે પંજા. લાયનના જે પંજા હોય ને એનાથી તે અચાનક એક મુક્કો મારે છે ગ્રાઉન્ડ, જમીનમાં. પછી શું થાય છે? Such force that a hole formed there. અને force એટલે બળ, તાકાત. એટલું તાકાત હતું કે જમીનમાં શું પડી ગયું? ખાડો પડી ગયો. Then he began to back away very quickly. Began to back away. ત્યાંથી વયો જાય છે, જંગલમાં પાછો ભાગ્યો જાય છે. Quickly, ઝડપથી. Why? શા માટે એવું કરે છે સિંહ? બંને ડોગ અને લાયન છે એ સી, એજ ઓફ ધ સી, દરિયા કિનારે. ક્યાં? તો કે ક્લિફ, જ્યાં હાઈ રોક છે ત્યાંથી પાસ થઈ રહ્યા હતા, પસાર થઈ રહ્યા હતા. ઓલ ઓફ એ સડન, સડનલી હી, તે છે એ પોતાનો જે પંજો છે ફોર્સફુલી ગ્રાઉન્ડમાં સ્ટક કરે છે, પછાડે છે. અને એટલું બધું બળ લગાડવાથી કે ગ્રાઉન્ડમાં ત્યાં ખાડો પડી જાય છે. અને સિંહ છે એ ઝડપથી ક્યાં ચાલ્યો જાય છે? રિટર્ન ટુ ફોરેસ્ટ. What is it, master? Is anything wrong? Asked the dog, surprised. આ દ્રશ્ય જોઈ ડોગ છે એને ક્વેશ્ચન કરે છે. What happened? શું થયું? તમે કેમ એટલા ગુસ્સે થઈ ગયા? કેમ તમે પંજો પછાડ્યો અને ગ્રાઉન્ડમાં ખાડો કરી દીધો અને પાછા જંગલ તરફ વળો છો? What happened? શું થયું? I smell a man coming this way. કોઈ માણસ આવી રહ્યું હોય ને એવી ગંધ મને લાગી રહી છે. The lion said, we had better run for it or we will be in trouble. જો આપણે બંને અહીંથી ચાલ્યા નહીં જાય તો આ માણસ છે એ આપણને મુશ્કેલીમાં મૂકી દેશે. ક્યાં મૂકી દેશે? ટ્રબલ, મુશ્કેલમાં મૂકી દેશે. Oh well then I will say goodbye to you. તું તો હવે માણસથી ડરે છે. મારે તો આ પૃથ્વી ઉપર કોઈ જ નાથી નો ડરતો હોય ને એવો માસ્ટર જોઈએ છે. વુલ્ફ બિયરથી ડરે, બિયર લાયનથી ડરે, લાયન મેનથી ડરે. તો હવે હું આ ત્રણેયને નથી મારા માસ્ટર બનાવવા માંગતો. હવે મેન, ફોર્થ વન ઇઝ મેન. હવે હું મેનને મારો માસ્ટર બનાવીશ. જો લાયન, oh well then I will say to goodbye to you. Lion, I want a master who is stronger than anyone on earth. મારે એવો માલિક જોઈએ છે જે આ પૃથ્વીમાં શક્તિશાળી હોય. સૌથી શક્તિશાળીની વાત અત્યારે આમાં નથી કરી આ વાક્યમાં, કારણ કે ER લગાડેલો છે એટલે. Now last paragraph, page number 21. And of the dog went to join the man and he stayed with him. હવે ડોગ છે એ માણસ સાથે સંબંધ બાંધે છે અને જોઈન એની સાથે રહે છે. with him and serve him faithfully. અને વફાદાર, પ્રામાણિકતાથી તેની સેવા ચાકરી કરે છે. This happened long ago. આ જે ઇન્સિડન્ટ, ઘટના બની છે તે ઘણા લાંબા સમય પહેલાની વાત છે. But to this day the dog is man's most loyal servant. અને આજના દિવસે પણ ડોગ છે એ માણસનો સૌથી વફાદાર, પ્રામાણિક, ઓનેસ્ટ સર્વન્ટ તરીકે કન્સિડર થાય છે. એન્ડ નો અધર માસ્ટર. અને એને હવે કોઈ બીજા માલિકની જરૂર હોતી નથી. અત્યારે પણ આપણે જોઈએ છીએ સ્ટુડન્ટ્સ કે આપણે ઘરે વધુ પડતા શું કયા પેટ એનિમલને ટેમ્પ્ટ કરીએ છીએ, પાડીએ છીએ? તો કે ડોગ. વધારે પડતા શું જો કોકના ઘરમાં જોવા મળે છે તો કોઈ કૂતરું પાડેલું પણ અલગ જાતિનું હોય છે, બરોબર. ગાય પણ પાડેલી હોય છે, પણ વધારે ગાય તો કોને પાડી હોય?
જે ભરવાડ ને જે હોય ને એ લોકો ખાસ કરતા હોય છે. પણ આપણા જેવા સામાન્ય કુટુંબ છે કે કોઈ રીચ કુટુંબ છે, ફેમિલી છે, એ વધારે પડતું શું ક્યાં એનિમલને ટેમ્પ્ટ કરે છે? તો કઈ ડોગને ટેમ્પ્ટ કરે છે. શું કરે છે ડોગ? તો એના ઘરની રખેવાળી પણ ક્યારેક ક્યારેક કરે છે. તમારે ગુજરાતીમાં એક પાઠ આવતો લાખા વણઝારો, એ એક કૂતરા અને લાખા વણઝારાની એક પ્રામાણિકતા, એની જે દોસ્તી હતી એની વાત હતી. તો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ ચેપ્ટરની એક્સરસાઇઝ સાથે ફરી મળીશું. થેન્ક યુ.